હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો. એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે. અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી. તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ. તો આજની રજૂઆત આ છે. આપણું જે સંવિધાન છે, આપણું જે બંધારણ છે, તે બંધારણ એક લેખિત દસ્તાવેજ છે. કોન્સ્ટિટ્યુશન ઇઝ વન ટાઈપ ઓફ અ written ડોક્યુમેન્ટ. હા મિત્રો, લેખિત દસ્તાવેજ છે એટલે કે એક પ્રકારનું પુસ્તક છે. હા મિત્રો, તમે અત્યાર સુધી ધોરણ 1 થી 10 ભણ્યા હોય કે ધોરણ 11, 12 ભણ્યા હોય કે કોલેજના તમે 3 વર્ષ કે 4 વર્ષના સમયગાળા દરમિયાન તમે જે કંઈ બી ભણ્યા છો, આ સમગ્ર સમયગાળા દરમિયાન તમે નંબર ઓફ બુક્સ ભણ્યા છો, તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. તો મિત્રો, આ સમગ્ર સમયગાળા દરમિયાન તમે જે કંઈ બી પુસ્તકો વાંચ્યા છે એમાં એક કોમન વસ્તુ તમે એ ઓબ્ઝર્વ કરી છે કે કોઈ પણ પુસ્તકની શરૂઆત એ હંમેશા એ પુસ્તકની પ્રસ્તાવના, એ પુસ્તકના આમુખથી જ એની શરૂઆત થતી હોય છે. તો આમુખ અથવા તો પ્રસ્તાવના શું છે અને શા માટે આપણે કોઈ પણ બુક અથવા તો કોઈ પણ પુસ્તકને વાંચતા પહેલા તે પુસ્તકનું આમુખ ભણતા હોઈએ છીએ અથવા તો તે પુસ્તકનું આમુખ ભણવું એ આપણા માટે જરૂરી હોય છે. તો મિત્રો, કોઈ પણ પુસ્તકનું આમુખ અથવા તો પ્રસ્તાવના એ આપણને સમગ્ર બુક વાંચવાથી, સમગ્ર પુસ્તક વાંચવાથી જે કંઈ બી માહિતી મળે છે એ માહિતી આપણને ટૂંકમાં જણાવે છે. એટલે જો તમે કોઈ પુસ્તક વાંચતા હોય એનો કંઈક પર્પઝ હોય, એનો કંઈક હેતુ હોય, કારણ કે તમે એ પુસ્તક વાંચીને એ પુસ્તકમાંથી કંઈક માહિતી મેળવવા માંગો છો. તો જો તમે આખું પુસ્તક વાંચી લો અને પછી તમને ખબર પડે કે ભાઈ મારે જે ઇન્ફોર્મેશન જોતી હતી, મારે જે માહિતી જોઈતી હતી, એ માહિતી તો એ બુકમાં, એ પુસ્તકમાં આપી જ નથી, તો એના કરતાં બેટર છે કે આપણે પુસ્તકને વાંચવાની શરૂઆત કરીએ એ પહેલાં જ આપણે ટૂંકમાં એ પુસ્તક વિશે માહિતી મેળવી લઈએ. અને ટૂંકમાં એ પુસ્તક વિશેની માહિતી ક્યાંથી મળે છે? આમુખમાંથી મળે છે. એટલે આ હેતુથી, આ માટે, આ પર્પઝથી જે છે એ કોઈ પણ બુકની શરૂઆત પહેલાં આપણને એ પુસ્તકનું આમુખ આપ્યું હોય છે. મિત્રો, આ તો વાત ભારતના સંવિધાનની છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વિશેની વાત છે. તો સ્વાભાવિક છે કે ભારતનું સંવિધાન ભણતા પહેલાં, સંવિધાનને ભણવાની શરૂઆત કરતા પહેલાં તે સંવિધાનના આમુખ વિશે, તે સંવિધાનના પ્રિએમ્બલ વિશે માહિતી મેળવવી એ ખાસ જરૂરી છે. તો મિત્રો, અહીંયા જે છે આપણને ભારતના સંવિધાનનું આમુખ આપ્યું છે. તો મિત્રો, ભારતના સંવિધાનનું આમુખ જે છે એ આમુખની શરૂઆત જ સૌથી પહેલો શબ્દ, સૌથી પહેલો વર્ડ્સ જે છે આપણા ભારતના સંવિધાનના આમુખ વિશેનો, એ પહેલો શબ્દ જે છે કે અમે ભારતના લોકો. જોજો, એક એક શબ્દ પર ખાસ ધ્યાન રાખજો મિત્રો. શું કહ્યું એમણે? અમે ભારતના લોકો. મિત્રો, અમે ભારતના લોકો એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમિક, સમાજવાદી, બિનસાંપ્રદાયિક એટલે કે ગુજરાતીની અંદર આપણે એને કહીએ છીએ ધર્મનિરપેક્ષ તેમજ લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ લઈએ છીએ. જો ખરેખર આ સંવિધાન બનાવ્યું કોણે? સંવિધાનની અંદર દરેકે દરેક વાક્ય લખ્યું કોણે? તો કે ભાઈ એ તો સંવિધાન સભાના લોકોએ લખ્યું, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના લોકોએ લખ્યું છે. તો ખરેખર જો સંવિધાન સભાના લોકો ઈચ્છે તો એવું લખી શકતા હતા કે અમે સંવિધાન સભાના લોકો, પણ એમણે એવું ન લખ્યું. એમણે શું લખ્યું કે અમે ભારતના લોકો. અમે ભારતના લોકો એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણે ખુદ, ભારતના લોકોએ ખુદ ભારતના સંવિધાનની અંદર એવો દ્રઢ સંકલ્પ લીધો છે કે આપણે ભારતને આ રીતે અલગ અલગ 4 પ્રકારની લાક્ષણિકતા ધરાવતો દેશ બનાવીશું. અને અલગ અલગ 4 લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો કે ભાઈ સૌથી પહેલું આપ્યું છે આપણને સાર્વભૌમિક. સાર્વભૌમિક એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીશું સોવરેન કન્ટ્રી. અ સોવરેન કન્ટ્રી. સમાજવાદી. સમાજવાદી એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીશું અ સોશિયલિસ્ટ કન્ટ્રી.
બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીશું અ સેક્યુલર કન્ટ્રી, અને લોકતંત્રાત્મક એટલે કે એને આપણે અંગ્રેજીની અંદર કહીશું અ ડેમોક્રેટિક કન્ટ્રી, એન્ડ પ્રજાસત્તાક એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીશું રિપબ્લિકન કન્ટ્રી. બરાબર છે. તો આ રીતે ભારતના લોકોએ ખુદ એવો દ્રઢ નિશ્ચય કર્યો છે, કારણ કે સંવિધાન સભાના જે સદસ્યો છે એ સંવિધાન સભાના સદસ્યોની ચૂંટણી જે છે એ ઇનડાયરેક્ટલી એટલે કે પરોક્ષ રીતે ભારતના લોકો દ્વારા, ભારતની જનતા દ્વારા થઈ હતી. કારણ કે સંવિધાન સભાના સદસ્યો એ પ્રાંતીય વિધાનસભાના સદસ્યો દ્વારા ચૂંટાયા હતા. અને પ્રાંતીય વિધાનસભાના સદસ્યો કોના દ્વારા ચૂંટાયા હતા? તો કે ભાઈ એ તો ભારતની જનતા દ્વારા ચૂંટાયા હતા. એટલે કે સંવિધાન સભાના સદસ્યો એ ભારતની જનતા દ્વારા ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે ચૂંટાયા છે એવું આપણે કહી શકીએ. હવે આ ચારે ચાર જે લાક્ષણિકતાઓ અહીંયા આપણને આપેલી છે એ ચારે ચાર લાક્ષણિકતાઓને આપણે ફરી પાછી વન બાય વન ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલો જ શબ્દ છે મિત્રો સાર્વભૌમિક. શું કીધું? કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમિક દેશ બનાવીશું. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોવરેનિટી? જો સાર્વભૌમિકતા મિત્રો, સાર્વભૌમિકતા એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ સોવરેનિટી. હવે સાર્વભૌમિકતા કોને કહેવાય? કોઈ પણ દેશ એ સાર્વભૌમિક દેશ છે એવું આપણે ક્યારે કહી શકીએ? કોઈ દેશની એવી તો કઈ લાક્ષણિકતાઓ છે કે જેના આધારે એ દેશને સાર્વભૌમિક દેશ એવું કહી શકીએ, અથવા તો સાર્વભૌમિક દેશ હોવા માટેના કયા કયા લક્ષણો જરૂરી છે? તો મિત્રો, કોઈ પણ દેશ જો પોતાના બધા જ નિર્ણયો આંતરિક અને બાહ્ય એમ બંને રીતે પોતાના બધા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોય, જો કોઈ દેશની પ્રશાસન વ્યવસ્થા ઉપર અન્ય કોઈ પણ દેશનું નિયંત્રણ ન હોય કે અન્ય કોઈ પણ દેશના દબાવમાં આવી, અન્ય કોઈ પણ બાહ્ય સત્તાના દબાવમાં આવીને એ દેશ નિર્ણય લેવા માટે બંધાયેલો ન હોય, તો એ દેશને આપણે એક સાર્વભૌમિક દેશ એટલે કે સોવરેન કન્ટ્રી એવું કહી શકીએ. તો ચલો મનમાં ને મનમાં વિચારો તો કે શું હાલમાં ભારત એ એક સાર્વભૌમિક દેશ છે? યસ, ડેફિનેટલી ભારતને આપણે સાર્વભૌમિક દેશ કહી શકીએ, કારણ કે ભારતના સંવિધાનનું આમુખ પણ કહે છે કે ઇન્ડિયા ઇઝ અ સોવરેન કન્ટ્રી. ભારત એક પ્રકારની સાર્વભૌમિક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. અને યાદ રાખજો મિત્રો, આપણા સંવિધાનની અંદર જે સાર્વભૌમિકતાનો વિચાર આપ્યો છે અથવા તો જે સાર્વભૌમિકતાની લાક્ષણિકતા આપી છે, તે સાર્વભૌમિકતાનો વિચાર અથવા તો સાર્વભૌમિકતાની લાક્ષણિકતા એ આપણે આયર્લેન્ડમાંથી લીધેલો છે. આ વિચાર ક્યાંથી લીધો છે મિત્રો? આયર્લેન્ડમાંથી. ચલો, આ તો હાલની વાત થઈ. પણ શું બિફોર 15th ઓગસ્ટ 1947 એટલે કે 15 ઓગસ્ટ 1947 પહેલા ભારત એક સાર્વભૌમિક પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હતો? તો કે ભાઈ નહીં, કારણ કે 15 ઓગસ્ટ 1947 પહેલા ભારતને આપણે સાર્વભૌમિક પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ એટલા માટે ન કહી શકીએ કારણ કે 15 ઓગસ્ટ 1947 પહેલા ભારત ઉપર બ્રિટિશરોનું શાસન હતું. આપણે કોઈના અંડરમાં શાસન કરતા હતા. આપણે આપણી શાસન વ્યવસ્થાના નિર્ણયો લેવા માટે કોઈની સાથે બંધાયેલા હતા. બટ હા, 15 ઓગસ્ટ 1947 બાદ એટલે કે આઝાદી પછી, સ્વતંત્રતા પછી આપણે આપણી શાસન વ્યવસ્થાના બધા જ નિર્ણયો આપણે પોતે જાતે લઈ શકીએ છીએ. આપણે આપણા નિર્ણયો લેવા માટે ઇન્ડિપેન્ડન્ટ છીએ. આપણે આપણા નિર્ણયો લેવા માટે કોઈ પણ દેશ કે કોઈ પણ બાહ્ય સત્તાના દબાવમાં આવીને આપણા નિર્ણયો નથી લેતા. જેમ કે 2016ની અંદર આપણે ડિમોનેટાઇઝેશન કર્યું, એટલે કે નોટબંધી લાગુ કરી. આ માટે નિર્ણય જે છે આપણે આપણી જાતે આપણી ઈચ્છાથી લીધો છે. આપણે કોઈ શાસન વ્યવસ્થાના દબાવમાં આવીને આ નિર્ણય નથી લીધો. એવી જ રીતે વર્ષ 2020ની અંદર કોરોના દરમિયાન લોકડાઉન લાગુ કર્યું, તો એ નિર્ણય પણ આપણે આપણી જાતે લીધો છે. કોઈ બાહ્ય સત્તા કે કોઈ દેશના કહેવાથી કે કોઈના દબાવમાં આવવાથી આપણે લોકડાઉન લાગુ નથી કર્યું. તો આ બધી જ લાક્ષણિકતાઓ જે છે એ કયા પ્રકારની લાક્ષણિકતાઓ છે? આ એ પ્રકારની લાક્ષણિકતાઓ છે કે ભારત એક સાર્વભૌમિક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. ખાસ યાદ રાખજો, આ જે વિચાર છે એ વિચાર આપણે ક્યાંથી લીધો છે? તો કે ભાઈ આ વિચાર જે છે આપણે આયર્લેન્ડમાંથી લીધેલો છે. એવી જ રીતે આપણને અહીંયા બીજી લાક્ષણિકતા આપી છે. જે બીજી લાક્ષણિકતા જે છે એ સમાજવાદ વિશેની છે. સમાજવાદ એટલે કે એને આપણે એક પ્રકારનું સોશિયલિસ્ટ કન્ટ્રી એવું કહી શકીએ. બરાબર છે? કયા પ્રકારનું કન્ટ્રી કહી શકીએ મિત્રો આપણે એને? સોશિયલિસ્ટ કન્ટ્રી. જસ્ટ અ મિનિટ. યસ, જો હવે સમાજવાદનો મતલબ શું થાય? જો કોઈ આમાંથી આર્ટ્સ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ હોય તો કદાચ એ પોતાના આર્ટ્સ ફિલ્ડ દરમિયાન, આર્ટ્સ સ્ટ્રીમ દરમિયાન આ સમાજવાદ વિશે ભણ્યા હશે. હવે મિત્રો, સમાજવાદ એટલે કે અંગ્રેજીમાં મેં તમને કહ્યું એ મુજબ કે અંગ્રેજીની અંદર આપણે એને સોશિયલિઝમ એવું કહીએ છીએ. હવે મિત્રો,
જે આ સમાજવાદી વિચારધારા આપણને ભારતના સંવિધાનની અંદર આપી છે, તે સમાજવાદી વિચારધારામાં આપણને એવું પૂછી શકે કે કયા એક સમાજશાસ્ત્રીના મહાન વિચારોને આપણે આપણા આ સંવિધાનમાં આપેલા શબ્દો જે સમાજવાદ છે એમાં સમાવિષ્ટ કર્યા છે. કારણ કે સમાજવાદ એ એક પ્રકારની વિચારધારા છે. એ એક એવી વિચારધારા છે કે જે વિચારધારા અંતર્ગત સમાજના બધા જ વર્ગો, બધી જ જ્ઞાતિઓ, બધા જ ધર્મો તેમજ અન્ય તમામ પ્રકારે જે કંઈ બી રીતે સમાજને આપણે ક્લાસિફાઈ કરી શકીએ એ બધી જ રીતે જે સમાજનું વર્ગીકરણ કર્યું છે એ બધાને એક સાથે લઈ અને વિકાસની પ્રક્રિયાની અંદર બધાનો સમાવેશ કરી અને આગળ વધવાની ભાવના જે દેશ, જે પ્રશાસન વ્યવસ્થા કે જે સોસાયટીની અંદર હોય એ સોસાયટી, એ સમાજ અથવા તો એ દેશને આપણે એક સમાજવાદી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. તો ફરી પાછું અહીંયા મનમાં ને મનમાં વિચારો તો કે શું આપણે ભારતને એક સમાજવાદી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ? યસ, ડેફિનેટલી. કારણ કે ભારતની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન, લિંગ આવા વગેરેના આધારે ભેદભાવ કરતા નથી. તો તરત જ તમારા મગજમાં પ્રશ્ન થશે કે સાહેબ તમે એવું કહો છો કે ભારતની અંદર આપણે કોઈ આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નથી કરતા, તો પછી સરકારી નોકરીઓની અંદર રિઝર્વેશન શા માટે આપવામાં આવે છે, આરક્ષણ શા માટે આપવામાં આવે છે? તો મિત્રો, સરકારી નોકરીઓની અંદર આપણે પછાતોને, શોષિતોને, પીડિતોને રિઝર્વેશન આપીએ છીએ, આરક્ષણ આપીએ છીએ, તો ત્યાં ભેદભાવ નથી, ત્યાં આ સમાજવાદી શાસન વ્યવસ્થાનું ઉલ્લંઘન નથી. ઉલટાનું એ તો સમાજવાદને વધારે મજબૂત બનાવે છે. કઈ રીતે? તો આપણે આગળ જતા ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો જ્યારે ભણીશું ત્યારે મૂળભૂત અધિકારોવાળા ચેપ્ટરમાં હું તમને આર્ટિકલ 16 ફરી પાછો ડિટેલમાં સમજાવીશ અને ત્યારે હું તમને કહીશ કે જો અહીંયા આપણે સમાજવાદને વધારે મજબૂત બનાવ્યો છે, અહીંયા સમાજવાદવાળી શાસન વ્યવસ્થાનું ક્યાંય ઉલ્લંઘન થતું નથી. હવે મિત્રો, સમાજવાદ એક આઈડિયોલોજી છે, એક વિચારધારા છે અને યાદ રાખજો, જ્યાં જ્યાં વિચારધારા આવશે ત્યાં ત્યાં અલગ વ્યક્તિઓના વિચારો અલગ અલગ હોઈ શકે, અલગ વ્યક્તિઓનું મંતવ્ય અલગ અલગ હોઈ શકે. જેમ કે તમે ધોરણ 8ની અંદર પરમાણુ નમૂનો ભણતા હતા. હવે એક વિચારધારા હતી. હવે અલગ અલગ વ્યક્તિઓએ પોતાના વિચારો રજૂ કર્યા. કોઈ સાયન્ટિસ્ટ એવું કહે છે કે પરમાણુ એ તરબૂચ જેવો ગોળ છે અને એ તરબૂચની અંદર જે બી આવેલા છે, બીની જેમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે કોઈ પણ જગ્યાએ વેર વિખેરાયેલા હોઈ શકે છે. તો કોઈ એવું કહે છે કે નહીં, પરમાણુ જે છે એ બિલકુલ ગોળ છે, જેના કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન છે, એની ફરતે ન્યુટ્રોન, પ્રોટોન ફરી રહ્યા છે. કોઈ એવું કહે છે કે ના, એવું નથી, ઇલેક્ટ્રોન ફરતે ફરી રહ્યા છે, ન્યુટ્રોન અને પ્રોટોન કેન્દ્રમાં છે. તો શું થયું? અહીંયા કોઈ એક સિદ્ધાંતને લઈને અલગ અલગ વ્યક્તિની વિચારધારા અલગ અલગ હતી. તો સમાજવાદ આ પણ એક સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે, આઈડિયોલોજી છે. તો અહીંયા પણ અલગ અલગ સમાજશાસ્ત્રીઓની વિચારધારા અલગ અલગ હશે. પણ આપણા માટે મુખ્ય પ્રશ્ન એ છે મિત્રો કે ભારતના સંવિધાનના આમુખની અંદર જે સમાજવાદી વિચારધારાની વાત કરવામાં આવી છે તે સમાજવાદી વિચારધારામાં આપણે કયા કયા સમાજશાસ્ત્રીઓના વિચારોને સમાવિષ્ટ કર્યા છે? તો યાદ રાખજો મિત્રો, ક્યારેય પણ તમને એક્ઝામની અંદર પૂછાય તો આપણે ભારતના સંવિધાનમાં આપેલી સમાજવાદી વિચારધારામાં મહાત્મા ગાંધીજી અને કાર્લ માર્ક્સ, ખાસ ધ્યાનમાં રહે મિત્રો, મહાત્મા ગાંધીજી અને કાર્લ માર્ક્સની જે સમાજવાદી વિચારધારા છે એ બંનેની વિચારધારાના વિચારોને આપણે સમાવિષ્ટ કર્યા છે. હવે મિત્રો, ગાંધીજીની વિચારધારા જે હતી એ શું હતી અને કાર્લ માર્ક્સની જે સમાજવાદી વિચારધારા હતી એ શું હતી? શા માટે આપણે આ બંનેના વિચારોને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવા પડ્યા? તો મિત્રો, ગાંધીજી તમે જાણો છો એમ કે એક અહિંસામાં માનતા હતા, સત્યમાં માનતા હતા, પ્રેમમાં માનતા હતા, કરુણામાં માનતા હતા. ગ્રામીણ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગામડાઓ તેમજ ગ્રામીણ વસ્તીઓ જે છે, શોષિતો જે છે, પીડિતો જે છે, એમના ઉત્થાનમાં એ માનતા હતા. તો ગાંધીજીની સમાજવાદી વિચારધારા એવું કહેતી હતી કે મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના બદલે આપણે નાના નાના અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં, ઔદ્યોગિકીકરણમાં મશીનરી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સને સ્થાન આપવા કરતાં આપણે વ્યક્તિઓને રોજગાર આપવો જોઈએ કે જેથી કરીને વ્યક્તિ જે છે એ કોઈ મશીનરી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટના કારણે બેરોજગાર ન બને. એ એવું માનતા હતા કે વિકાસની પ્રક્રિયામાં ક્યાંય પણ હિંસાને સ્થાન ન હોવું જોઈએ. આપણો ગ્રોથ અને આપણું જે ડેવલપમેન્ટ છે, આપણી વૃદ્ધિ અને આપણા જે વિકાસની પ્રક્રિયા છે એ ટોટલી જે છે નોન વાયોલેન્ટ હોવી જોઈએ, એટલે કે અહિંસક હોવી જોઈએ. તો ગાંધીજીની આ સમાજવાદી વિચારધારાની જે કંઈ બી સારી સારી બાબતો હતી, એના જે કંઈ બી સારા સારા તત્વો હતા એને આપણે અહીંયા ઇન્ક્લુડ કર્યા છે.
આવી જ રીતે કાર્લ માર્ક્સની સમાજવાદી વિચારધારા એવું કહે છે કે એવું જરૂરી નથી કે નાના ગ્રામીણ અને કુટીર ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપો, કોઈ પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો, દેશનો વિકાસ થવો જોઈએ. આથી કાર્લ માર્ક્સ એ મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર વધારે પ્રાધાન્ય આપતા હતા. હવે ગાંધીજીની સમાજવાદી વિચારધારા એમાં હિંસાને ક્યાંય સ્થાન નહોતું. તો હું એવું નથી કહેતો કે કાર્લ માર્ક્સની જે સમાજવાદી વિચારધારા છે એમાં હિંસાને સ્થાન હતું. મતલબ કાર્લ માર્ક્સ એ એવું નહોતા માનતા કે ભાઈ આપણે હિંસા ન કરવી જોઈએ, અને એવું નહોતા કહેતા કે વિકાસની પ્રક્રિયા હિંસા કરીને જ કરવી જોઈએ. પણ વિકાસની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જો હિંસા ઇન્ક્લુડ થાય છે તો એનાથી કાર્લ માર્ક્સને કંઈ પ્રોબ્લેમ હતો નહીં. તો કાર્લ માર્ક્સ જે છે મોટા ભારે ઉદ્યોગો, આ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર જે છે એમના વિકાસ દ્વારા, ટૂંકમાં પૈસાના જોરે પૈસો કમાવા ઉપર જે છે કાર્લ માર્ક્સ વધારે પ્રાધાન્ય આપતા હતા, એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તો આમની પણ અમુક વિચારધારાઓ સારી હતી, આમની પણ અમુક વિચારધારાઓ સારી હતી. આપણે બંનેનું મિશ્રણ અપનાવ્યું અને ભારતના સંવિધાનની અંદર આ બંનેની સમાજવાદી વિચારધારાના જે સારા સારા તત્વો છે એને આપણે સંવિધાનની અંદર ઇન્ક્લુડ કર્યા. હા મિત્રો, જે સમાજવાદી વિચારધારા છે ને એ સમાજવાદી વિચારધારાને આપણે ફરી પાછી અલગ અલગ બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ. એક છે સામ્યવાદી સમાજવાદ અને બીજો છે સામાન્ય સમાજવાદ. હા મિત્રો, આ સામ્યવાદી સમાજવાદ અને સામાન્ય સમાજવાદમાં શું ફરક છે? જે સામાન્ય સમાજવાદ છે એ સામાન્ય સમાજવાદની અંદર એ દેશના અર્થતંત્રની અંદર જે કંઈ બી શ્રમ છે, મૂડી છે, માનવ સંસાધન છે, એ બધી જ ચીજ વસ્તુઓ ફ્રી હોય છે. એટલે કે એમનો ફ્રી ફ્લો હોય છે. ફ્રી ફ્લો એટલે કે કોઈ પણ વ્યક્તિને પોતાને જે ઈચ્છા પડે એ જગ્યાએ શ્રમ કરી શકે છે. એમને જે કંઈ બી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે. અહીંયા ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ જે છે, સરકાર જે છે એ એક રેગ્યુલેટર તરીકેનું કાર્ય કરે, એટલે કે એક નિયમનકર્તા તરીકેનું કાર્ય કરતી હોય છે. વાય જે સામ્યવાદી સમાજવાદ છે કે જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ કમ્યુનિસ્ટ સોશિયલિઝમ. કમ્યુનિસ્ટ સોશિયલિઝમ જે છે એનું સ્વરૂપ ચીનમાં જોવા મળે છે, ચીનમાં જોવા મળતું હતું એવું કહી શકીએ. તો કમ્યુનિસ્ટ સોશિયલિઝમની અંદર જે આ ઉત્પાદનના અલગ અલગ સાધનો છે, જેમ કે શ્રમ છે, એવી જ રીતે માનવ સંસાધન છે, એવી જ રીતે મૂડી છે, આ બધા ઉપર માલિકી સરકારની હોય છે. મતલબ કે તમારે કંઈક કામ કરવું છે, તમારે કંઈક રોજગાર જોઈએ છે, તો તમને ઈચ્છા પડે એવી જગ્યાએ ન જઈ શકો, તમને ઈચ્છા પડે એવું કામ ન કરી શકો. તમારે ફરજિયાતપણે કામ કરવા માટે સરકાર પાસે જ જવું પડશે. તમે સરકાર માટે જ કામ કરી શકો, બધા જ લોકોએ સરકાર માટે જ કામ કરવાનું, સરકાર તમને તમારા કામના બદલામાં પૈસા ચૂકવી દેશે. તો આ છે સામ્યવાદી સમાજવાદ. પણ યાદ રાખજો, ભારત જે છે, ભારતે જે સામાન્ય સમાજવાદવાળું સ્વરૂપ જે છે એ અપનાવ્યું છે. આપણે અહીંયા જે સામ્યવાદી સમાજવાદવાળું સ્વરૂપ છે એ ઇન્ડિયામાં અપનાવેલું નથી. પણ સામ્યવાદી સમાજવાદવાળું સ્વરૂપ જે છે આપણને ક્યાં જોવા મળતું હતું? એ ચીનની અંદર જોવા મળતું હતું. તો ભારતના સંવિધાનના આમુખની અંદરથી ભારતની જે બીજી લાક્ષણિકતા આપી છે સમાજવાદ, એમાંથી આપણે એક્ઝામને અનુલક્ષીને શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ જે સમાજવાદી વિચારધારા ભારતના સંવિધાનના આમુખમાં આપણને આપી છે એમાં કાર્લ માર્ક્સની વિચારધારા અને ગાંધીજીની વિચારધારા આ બંનેનું સંમિશ્રણ જોવા મળે છે. અને ભારતના સંવિધાનની અંદર જે સમાજવાદ આપ્યો છે એનો મતલબ એ થાય છે કે આપણે ભારતની અંદર બધા જ લોકોને એક સમાન બનાવવાના છે. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવાનો નથી. આવી જ રીતે મિત્રો આપણને ભારતના સંવિધાનની અંદર એક ભારત વિશે ત્રીજી લાક્ષણિકતા આપી છે અને એ છે પંથ નિરપેક્ષતા. જો પંથ નિરપેક્ષતા એને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા અથવા તો અન્ય બીજા શબ્દોની અંદર આપણે એને કહી શકીએ ધર્મ નિરપેક્ષતા. તો આ બધા જે છે એના પર્યાય વર્ડ્સ છે, પર્યાય શબ્દો છે. તો ક્યારેય બી તમને એક્ઝામની અંદર એવું આપે કે ભાઈ પંથ નિરપેક્ષતા, ધર્મ નિરપેક્ષતા કે બિન સાંપ્રદાયિકતા, તો એનાથી તમારે ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી. આ બધા જ શબ્દો એક સરખા જ છે અને આને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ અ સેક્યુલર સ્ટેટ. સેક્યુલર સ્ટેટ એટલે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય. હવે જો મેં તમને કીધું ને કે ભાઈ ધર્મ નિરપેક્ષ, આવો શબ્દ હું તમારા સામે બોલ્યો એટલે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોના મનમાં એક જ વસ્તુ આવી હશે કે ભાઈ ધર્મ નિરપેક્ષતા એટલે કે સર્વ ધર્મ સંભાવની ભાવના. ડેફિનેટલી ધર્મ નિરપેક્ષતા એટલે આપણે સર્વ ધર્મ સંભાવની ભાવના જ ગણીએ છીએ. પણ મિત્રો હું તમને અહીંયાથી એક ક્વેશ્ચન આપું છું, જોજો આના પર ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્ન તમને ડેફિનેટલી એક્ઝામની અંદર પૂછી શકાય છે કે ભારતનો રાજધર્મ,
ભારતનો રાજધર્મ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આપણને A, B, C અને D આવી રીતે જે છે અલગ અલગ ઓપ્શન આપ્યા છે. ધારો કે ઓપ્શન A ની અંદર આપણને આપ્યું છે કે ભાઈ ભારતનો રાજધર્મ એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે જે છે આ ભારતનો રાજધર્મ છે. ત્યાર પછી ઓપ્શન બી ની અંદર આપણને આપ્યું છે કે ભાઈ સત્યમેવ જયતે એ ભારતનો રાજધર્મ છે. ઓપ્શન સી ની અંદર આપણને આપ્યું છે કે ભારતીયતા એ ભારતનો રાજધર્મ છે. ઓપ્શન ડી ની અંદર આપ્યું છે આપણને નોટ એટલે કે નન ઓફ ધીઝ એટલે કે આપેલ પૈકી એક પણ નહીં એ ભારતનો રાજધર્મ છે. તો યાદ રાખજો, મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો શું વિચારશે કે ભાઈ ભારતની અંદર સર્વધર્મ સંભાવની ભાવના છે, એટલે કે અહીંયા ઇન્ડિયાની અંદર જે છે આપણે બધા જ ધર્મોને એક સમાન માનીએ છીએ, બધા જ ધર્મોને એક સમાન માન સન્માન આપીએ છીએ. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ આપવામાં આવી છે. તો કદાચ ઓપ્શન એ આપણો સાચો જવાબ હોઈ શકે. પણ મિત્રો યાદ રાખજો, અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર નથી બનતો, કારણ કે ધર્મ નિરપેક્ષતા, પંથ નિરપેક્ષતા અથવા તો બિન સાંપ્રદાયિકતા એનો મતલબ જ એવો થાય છે કે જો કોઈ દેશની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ હોય અને સાથે જો એ દેશનો પોતાનો કોઈ રાજધર્મ ન હોય, જો એ દેશનું પોતાનું કોઈ સ્ટેટ રિલિજન ન હોય તો અને તો જ આપણે એ દેશને એક ધર્મ નિરપેક્ષ અથવા તો પંથ નિરપેક્ષ એવું કહી શકીએ. તો જો ભારત એ ધર્મનિરપેક્ષ દેશ ત્યારે જ કહેવાય કે જો ભારતની અંદર દરેક ધર્મનું પાલન કરવાની છૂટ હોય, જે છે. કારણ કે જો ભારતમાં કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ભારતનો નાગરિક હોય તોય ભલે, ભારતનો નાગરિક ન હોય તોય ભલે, તે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. અને સાથે ભારતનું કોઈ સ્ટેટ રિલિજન નથી, એટલે કે આપણો કોઈ રાજ્ય ધર્મ નથી. તો અહીંયા રાજ્ય ધર્મ તરીકે સત્યમેવ જયતે પણ ન આવે, ભારતીયતા પણ ન આવે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે વગેરે ધર્મો પણ ન આવે. અહીંયા આપણો રાઈટ આન્સર બને છે આપેલ પૈકી એક પણ નહીં. તો આપણી ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા ત્યારે જ પરિપૂર્ણ બને કે જ્યારે આ બંને કમ્પોનન્ટ એક સાથે ભેગા થાય. કયા બંને કમ્પોનન્ટ? પહેલો કમ્પોનન્ટ કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ હોવી જોઈએ અને બીજો કમ્પોનન્ટ એ દેશનો પોતાનો કોઈ રાજધર્મ હોવો જોઈએ નહીં. તો આપણે એ દેશને કેવો દેશ કહી શકીએ? ધર્મનિરપેક્ષ દેશ એવું કહી શકીએ. તો ડેફિનેટલી ભારત જે છે એ એક પ્રકારનું સેક્યુલર કન્ટ્રી છે, એક સેક્યુલર સ્ટેટ છે, એટલે કે ભારતની અંદર આપણે ત્યાં દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મનું પાલન કરવાની છૂટ આપણે આપી છે. એવી જ રીતે મિત્રો આપણને સંવિધાનના આમુખની અંદર એક ત્રીજી લાક્ષણિકતા અહીંયા આપણને આપી છે અને એ ત્રીજી લાક્ષણિકતા છે મિત્રો લોકતંત્ર. ભારત જે છે એક પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. હા મિત્રો, આ જે લોકતંત્ર છે ને એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ડેમોક્રેસી, અને ડેમોક્રેસી શબ્દ જે છે એ અલગ અલગ બે શબ્દો ડેમો પ્લસ ક્રેયોસ, ડેમો પ્લસ ક્રેયોસ, અહીંયા લખવામાં ભૂલ છે, ક્રેયસ નહીં, ડેમો પ્લસ ક્રેયોસ આ બે શબ્દોથી મળીને બન્યો છે, જેનો મતલબ થાય છે લોકોનું શાસન. લોકતંત્ર એનો મતલબ શું થાય છે મિત્રો? એનો મતલબ થાય છે કે લોકોનું શાસન. હવે જો લોકતંત્રની એક વ્યાખ્યા, લોકતંત્રની એક ડેફિનેશન જે છે એ તમે વર્ષોથી ભણતા આવ્યા છો અને વર્ષોથી સાંભળતા આવ્યા છો કે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા. કયા ત્રણ શબ્દો છે મિત્રો? લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું જે શાસન છે એને આપણે કહીએ છીએ ડેમોક્રેસી અથવા તો લોકતંત્ર. હા મિત્રો, આ જે ડેફિનેશન છે, આ જે વ્યાખ્યા છે એ તો તમે વર્ષોથી ભણતા આવો છો, પણ શું તમને એ ખબર છે કે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન, આ જે લોકતંત્રની વ્યાખ્યા છે, આ જે લોકતંત્રની ડેફિનેશન છે એ કોના દ્વારા આપવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્રો, આ વ્યાખ્યા ધ ગ્રેટેસ્ટ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા, અમેરિકાના એક મહાન રાષ્ટ્રપતિ થઈ ગયા અબ્રાહમ લિંકન, આ અબ્રાહમ લિંકન દ્વારા જે છે લોકતંત્રની આ વ્યાખ્યા આપવામાં આવી હતી કે ભાઈ જે દેશની અંદર લોકો દ્વારા, લોકોનું અને લોકો માટેની શાસન વ્યવસ્થા હોય એ દેશને આપણે એક પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. તો મિત્રો, શું ભારતની અંદર લોકતંત્ર અસ્તિત્વમાં છે એવું આપણે કહી શકીએ? યસ, ડેફિનેટલી. ભારતના સંવિધાનનું આમુખ કહે છે કે ભારત એ એક પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. સાહેબ, તમે જે કહો છો કે લોકો દ્વારા શાસન થતું હોય અને તમે એવું કહો છો કે ભારત એક લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, તો અમે તો કોઈ દિવસ એવો અનુભવ ન કર્યો.
અમે તો કોઈ દિવસ એવું ફીલ ન કર્યું કે અમે પોતે ખુદ અમારા આ દેશ ઉપર શાસન કરી રહ્યા હોય. મોદી સાહેબ કોઈ દિવસ અમને તો પૂછવા ન આવ્યા કે નોટબંધી લાગુ કરવી કે નહીં, લોકડાઉન લાગુ કરવું કે નહીં. તો આમાં અમારું શાસન ક્યાંથી કહેવાય? તો યાદ રાખજો મિત્રો, જે લોકતંત્ર છે એ લોકતંત્રને પણ આપણે ફરી પાછા અલગ અલગ બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ. એક લોકતંત્ર કે જે પ્રત્યક્ષ લોકતંત્ર હોય છે અને બીજું લોકતંત્ર કે જે પરોક્ષ લોકતંત્ર હોય છે. તો મિત્રો, જે પ્રત્યક્ષ લોકતંત્ર છે એટલે કે જે ડાયરેક્ટ ડેમોક્રેસી છે, ત્યાં જનતા દ્વારા ડાયરેક્ટલી ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ હોય છે એમના દ્વારા અહીંયા પ્રત્યક્ષ લોકતંત્રની અંદર જે જનતા છે એ જનતા ડાયરેક્ટલી શાસન કરતી હોય છે, અને જે પરોક્ષ લોકતંત્ર છે, પરોક્ષ લોકતંત્રની અંદર જનતા દ્વારા ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ હોય છે એ જનપ્રતિનિધિઓ દ્વારા દેશનું શાસન થતું હોય છે. નાઉ ફ્રેન્ડ્સ, તમે જાણો છો એ મુજબ કે ઇન્ડિયા એક વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતની અંદર આપણે ત્યાં 140 કરોડ પ્લસની પોપ્યુલેશન છે. આપણે ત્યાં 140 કરોડ પ્લસની જનસંખ્યા રહે છે. હવે સ્વાભાવિક છે મિત્રો કે આ 140 કરોડ કરતાં પણ વધારે જનસંખ્યા ધરાવતા દેશની અંદર ડાયરેક્ટ ડેમોક્રેસી એટલે કે પ્રત્યક્ષ લોકતંત્રવાળો કોન્સેપ્ટ શક્ય નથી. કારણ કે આપણે કોઈ પણ ક્રુશિયલ ડિસિઝન દેશની પ્રશાસન વ્યવસ્થાને લગતા લેવા હશે તો આપણા માટે એ શક્ય નથી કે આપણે એક એક વ્યક્તિને પર્સનલી પૂછવા જઈએ, એનો ઓપિનિયન ધ્યાનમાં લેવા જઈએ અને પછી આપણે આપણા દેશની પ્રશાસન વ્યવસ્થા માટેના નિર્ણય લઈએ. નહીં. તો આના માટે આપણું કયું સ્વરૂપ જે છે બેસ્ટ રહેશે? અહીંયા આપણી જે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી વાળું સ્વરૂપ છે એ જ બેસ્ટ રહેશે. ઇનડાયરેક્ટ ડેમોક્રેસી એટલે કે આપણે આપણા મત વિસ્તારમાંથી આપણા મનપસંદ, આપણને ગમતા, આપણે જેને ઈચ્છીએ છીએ એવા વ્યક્તિઓની આપણા રિપ્રેઝેન્ટેટિવ તરીકે, આપણા જનપ્રતિનિધિ તરીકે ચૂંટણી કરીશું. આ બધા જ જનપ્રતિનિધિઓ ભેગા થઈ અને દેશની પ્રશાસન વ્યવસ્થા ચલાવશે, અને દેશની પ્રશાસન વ્યવસ્થાને ચલાવવા માટે આ બધા જ જનપ્રતિનિધિઓમાંથી જનપ્રતિનિધિઓ પોતે પોતાના કોઈ એક વડા, પોતાના કોઈ એક મુખ્યાની ચૂંટણી કરશે કે જેને આપણે ભારતના સંદર્ભમાં રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાન એવું કહેતા હોઈએ છીએ. તો યાદ રાખજો, જે ભારતની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા છે કયા પ્રકારની છે મિત્રો? પરોક્ષ પ્રકારની છે. હવે જો જે આપણે પરોક્ષ પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા અપનાવી છે એ પરોક્ષ પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થામાં પણ ફરી પાછી બે પોસિબિલિટી છે. કઈ બે પોસિબિલિટી છે? કે ભાઈ એ લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા જે છે એમના મુખ્યા કાં તો રાષ્ટ્રપતિ હોઈ શકે અથવા તો એમના મુખ્યા જે છે એ વડાપ્રધાન હોઈ શકે. તો ભારતની જે લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા છે એના મુખ્યા કોણ છે? રાષ્ટ્રપતિ છે કે વડાપ્રધાન છે? તો યાદ રાખજો, આપણે રાષ્ટ્રપતિ પ્લસ વડાપ્રધાન આ બંનેની અધ્યક્ષતા વાળું લોકતંત્ર અપનાવ્યું છે. આપણે ત્યાં વડાપ્રધાન પણ આપણા લોકતંત્રના અધ્યક્ષ છે અને રાષ્ટ્રપતિ પણ લોકતંત્રના અધ્યક્ષ છે. તો જો તમને પ્રશ્ન એવો પૂછે છે કે ભારતના બંધારણીય વડા કોણ છે, ભારતના બંધારણીય પ્રમુખ કોણ છે, તો યાદ રાખજો, જે રાષ્ટ્રપતિ છે ભારતના બંધારણીય પ્રમુખ છે. અને જો તમને પ્રશ્ન એવો પૂછે છે કે ખરેખર વાસ્તવિક વડા કોણ છે, ખરેખર વાસ્તવિક સત્તા જે છે ભારતીય પ્રશાસન વ્યવસ્થાની એ કોની પાસે છે, તો યાદ રાખજો, વાસ્તવિક વડા તો વડાપ્રધાન પોતે છે. જે વાસ્તવિક સત્તા છે એ તો વડાપ્રધાનની પાસે જ હોય છે. હવે મિત્રો, જે આ લોકતંત્રની આપણે વાત કરી એ લોકતંત્રની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે? વિચ આર ધ સેલિયન્ટ ફીચર્સ ઓફ ડેમોક્રેસી? લોકતંત્રના મૂળ તત્વો કયા કયા હોઈ શકે? તો યાદ રાખજો મિત્રો, લોકતંત્રના મૂળ તત્વોમાં એક છે ન્યાયનું શાસન. ન્યાયનું શાસન એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહેતા હોઈએ છીએ કે રૂલ ઓફ ધ લો. ભારત જે છે મિત્રો એ ભારતની અંદર રૂલ ઓફ ધ લો છે, એટલે કે આપણે ત્યાં ન્યાયનું શાસન છે. મતલબ કે કોઈ વ્યક્તિ અહીંયા ડિક્ટેટર ન બની શકે, કોઈ વ્યક્તિ તાનાશાહ ન બની શકે, કોઈ વ્યક્તિ પોતાને મન ફાવે એમ બિહેવિયર ન કરી શકે, કોઈ વ્યક્તિ પોતાને ઈચ્છા પડે એ મુજબ કોઈને કંઈ દંડ ન આપી શકે. જવાબદારી, રિસ્પોન્સિબિલિટીઓ છે. જો આપણે આપણા મત વિસ્તારમાંથી જનપ્રતિનિધિઓને ચૂંટીને જો પ્રશાસન વ્યવસ્થાના સ્ટેજ ઉપર કે જો આપણે એમને પ્રશાસન વ્યવસ્થા સંભાળવા માટે મુખ્ય બનાવ્યા હોય તો આપણે એને કંઈક સત્તા આપી છે, આપણે એને કંઈક પાવર્સ આપ્યા છે, તો સાથે એમની પોતાની કંઈક રિસ્પોન્સિબિલિટીઝ પણ બને છે, એની જવાબદારીઓ પણ બને છે. યાદ રાખજો મિત્રો, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ પાવર્સ, ધીઝ બોથ આર ટુ સાઇડ્સ ઓફ અ વન કોઇન. એટલે કે સત્તા અને જવાબદારી એ હંમેશા એક સિક્કાની બે બાજુઓ હોય છે. તમને કંઈક સત્તા પ્રાપ્ત થાય છે તો સાથે તમારી કંઈક જવાબદારીઓ પણ બને છે.
અને જો તમને કંઈક જવાબદારીઓ આપવામાં આવી છે તો તમે એ જવાબદારીઓનું યોગ્ય રીતે નિર્વહન તો જ કરી શકો કે જો તમને કંઈક સત્તા પ્રાપ્ત થયેલી હોય. તો યાદ રાખજો, સત્તા અને જવાબદારીઓ જે છે એ હંમેશા એક સિક્કાની બે બાજુઓ હશે. આ જ રીતે લોકતંત્રની અંદર જે રાજનૈતિક દળો છે, જે પોલિટિકલ પાર્ટીઓ છે, એમનું સંગઠન હોય છે, એમની ઓર્ગેનાઇઝેશન હોય છે. કારણ કે આ રાજનૈતિક પાર્ટીઓ જે છે બધી અલગ અલગ વિચારધારા મુજબ ચાલે છે. જેમ કે ભારતની વાત કરીએ તો આપણે ત્યાં આમ આદમી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી છે, બહુજન સમાજ પાર્ટી છે. તો આ દરેકે દરેક પાર્ટીઓની આઈડિયોલોજી અલગ છે. એ પ્રજાને, જનતાને, નાગરિકોને જે આઈડિયોલોજી ગમે છે એ આઈડિયોલોજી સાથે, એ પક્ષ સાથે જનતા ચાલે છે અને એનું જ નામ છે લોકતંત્ર. ત્યાર પછી વિપક્ષ. જો આપણે કોઈને સત્તા ઉપર બેસાડ્યા છે, કોઈને સત્તા આપી છે, તો આપણે જેને સત્તા આપી છે એ વ્યવસ્થિત રીતે કામ કરતા રહે. આપણે જેને જે જવાબદારીઓ આપી છે એ જવાબદારીઓનું એને યોગ્ય રીતે ભાન રહે અને તે પ્રજા સાથે અન્યાય ન કરે, એમના ઉપર હંમેશાને માટે કોઈની દેખરેખ રહે, એ હેતુથી ભારતીય લોકતંત્રની અંદર વિપક્ષનું પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે વિપક્ષ એક એવો પક્ષ છે, વિપક્ષ એક એવો વર્ગ છે કે જે હંમેશાને માટે સરકાર ઉપર વોચ રાખતો હશે અને સરકાર જો ક્યાંય પણ ભ્રષ્ટાચાર કરવાનો, કૌભાંડ કરવાનો, જનતાના પૈસાનો દુરુપયોગ કરવાનો કે જનતા સાથે અન્યાય કરવાનો પ્રયત્ન કરશે તો તરત જ વિપક્ષ એ સરકારને ખુલ્લો પાડી દેશે, એને જનતા સમક્ષ લાવશે અને જનતા એ ફરી પાછી એ પક્ષને કે એ સત્તાધારી પાર્ટીને કે એ સરકારને ફરી પાછી સત્તા આપશે નહીં. આવી જ રીતે ભારતની અંદર આપણે ત્યાં ફ્રીડમ ઓફ થોટ છે, વિચારની સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ એમને જે કંઈ બી વિચારવું હોય એ વિચારી શકે છે, એ લિબરલ છે. આવી જ રીતે ભારતની અંદર આંતરિક અને બાહ્ય સુરક્ષા છે. મિત્રો, આંતરિક અને બાહ્ય સુરક્ષા એટલે કે આપણે ત્યાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સિક્યુરિટી છે અને ભારત એક સાર્વભૌમિક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે એટલે સ્વાભાવિક છે કે આપણે આપણી આંતરિક અને બાહ્ય સુરક્ષા આપણે પોતે સુનિશ્ચિત કરી શકીએ છીએ. તો આ પણ લોકતંત્રનું જ એક તત્વ છે. આવી જ રીતે રાજનૈતિક પ્રશિક્ષણ. તો મિત્રો, ઇન્ડિયાની અંદર આપણે હંમેશાને માટે પોલિટિકલ અવેરનેસ જે છે એ લોકોમાં લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ માટે ભારતનું ચૂંટણી પંચ છે અને ચૂંટણી પંચ પણ હંમેશા ચૂંટણી વખતે આ બાબત ઉપર જ ભાર મૂકતું હોય છે કે દરેક વ્યક્તિ કે જેમને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો છે તે પોતાના મત આપવાના અધિકારનો મેક્સિમમ ઉપયોગ કરે. તો ભારતમાં દરેક વ્યક્તિને મત અધિકાર પણ પ્રાપ્ત થયો છે કે જે જોગવાઈ આપણને આર્ટિકલ 326 એટલે કે અનુચ્છેદ 326 અંતર્ગત આપણને આપેલી છે. એવી જ રીતે ભારતમાં જે છે સમયાંતરે ચૂંટણીઓ પણ આયોજિત થાય છે. જો મિત્રો, આપણે ભારતની અંદર લોકસભાનો કાર્યકાળ જે છે 5 વર્ષ એટલે કે 5 વર્ષનો નક્કી કર્યો છે. એવી જ રીતે જે વિધાનસભા છે, વિધાનસભાનો કાર્યકાળ આપણે 5 વર્ષ નક્કી કર્યો છે. તો 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થશે એટલે ફરજિયાતપણે વિધાનસભાની ચૂંટણીઓ પણ આયોજિત થશે અને લોકસભાની ચૂંટણીઓ પણ આયોજિત થશે. તો ચૂંટણી એ તો લોકશાહીના પર્વ સમાન છે, લોકશાહીમાં એક ઉત્સવ સમાન છે. ચૂંટણીઓ આવે એટલે જાણે લોકતંત્રની અંદર કોઈ ફેસ્ટિવલ આવ્યો છે એવું માનવામાં આવે છે. આવી જ રીતે લોકતંત્રની અંદર લોકોને અધિકારો આપવામાં આવે એ ખાસ જરૂરી છે. કારણ કે સ્વતંત્રતા એ તો લોકતંત્રનું મૂળભૂત અને પાયાનું તત્વ છે. તો ફંડામેન્ટલ રાઇટ, જે મૂળભૂત અધિકારો છે એ પણ લોકતંત્રના પાયા સમાન છે. તો લોકતંત્રના આવા જે છે અલગ અલગ મૂળ તત્વો કે જે મેં તમને અહીંયા દર્શાવ્યા છે, આ સિવાય પણ બીજા ઘણા બધા તત્વો છે કે જેને આપણે લોકતંત્રના મૂળ તત્વો કહી શકીએ. પરંતુ હાલ પૂરતું આપણે જે આ લોકતંત્ર શબ્દ સમજવો હતો એ શબ્દ સમજવા માટે આટલા તત્વો જે છે ઇનફ છે. એન્ડ આઈ હોપ સો ફ્રેન્ડ્સ કે આ લોકતંત્ર જે છે અથવા તો લોકતંત્રની જે લાક્ષણિકતાઓ છે એ તમને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજમાં આવી હશે. તો જો આપણને શું કહ્યું હતું સંવિધાનના આમુખમાં કે ભારત એ અલગ અલગ 4 પ્રકારની લાક્ષણિકતા ધરાવતો દેશ છે. કઈ કઈ 4 પ્રકારની લાક્ષણિકતાઓની વાત કરી હતી? તો કે ભારત એ એક રીતે સાર્વભૌમિક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, સમાજવાદી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, ધર્મનિરપેક્ષ શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે અને લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. તો 4 લાક્ષણિકતા તો ભણ્યા મિત્રો, પણ છેલ્લે આપણને શું કીધું કે ભારત એ એક રીતે એક પ્રકારનું ગણરાજ્ય છે. ના, વોટ ઇઝ ગણરાજ્ય અથવા તો વોટ ઇઝ અ મીનિંગ ઓફ રિપબ્લિક સ્ટેટ? યાદ રાખજો મિત્રો, જે ગણરાજ્ય છે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? અંગ્રેજીમાં રિપબ્લિક કહીએ છીએ. ઘણી બધી વખત આપણે નથી કહેતા કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા. રિપબ્લિક ઓફ ઇન્ડિયા એટલે કે
ભારત એક ગણરાજ્ય. તો મિત્રો આ રિપબ્લિક ઓફ ઇન્ડિયા જે છે એનો મતલબ શું થાય છે, એનો મિનિંગ શું થાય છે? જોજો, યાદ રાખજો, દરેક દેશના નામની આગળ રિપબ્લિક ન લગાવી શકાય. કોઈ પણ દેશ પાસે પોતાની એવી કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા હોય તો એના આધારે જ આપણે એ દેશના નામની આગળ રિપબ્લિક એવું લગાવી શકીએ. તો રિપબ્લિકનો મતલબ એવો થાય છે કે જે દેશની પ્રશાસન વ્યવસ્થા વંશાનુગત નથી, જે દેશની પ્રશાસન વ્યવસ્થા વંશાનુગત નથી, પરંતુ જે દેશની પ્રશાસન વ્યવસ્થા એ દેશની જનતા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ચાલતી હોય તો એ દેશને આપણે એક રીતે ગણરાજ્ય પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. જેમ કે ભારત, તો ભારતના જે પ્રશાસનકર્તા છે, ભારતના જે એડમિનિસ્ટ્રેટર છે, ચાહે રાષ્ટ્રપતિ હોય તોય ભલે કે વડાપ્રધાન હોય તોય ભલે, તો આ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કે જે ભારતના પ્રશાસનકર્તા છે એમની ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ભારતની જનતા દ્વારા ચૂંટણી થાય છે. એટલા માટે ભારત જે છે એને આપણે એક રીતે કયા પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ? રિપબ્લિક પ્રકારની અથવા તો ગણરાજ્ય પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. હવે મિત્રો, ભારત માટે આ ગણરાજ્ય શબ્દ એ કોઈ નવો શબ્દ નથી. ઇતિહાસથી ભારતની અંદર આ ગણરાજ્ય પ્રકારની વ્યવસ્થા ચાલતી આવે છે. જો તમે ભારતનો ઇતિહાસ ભણ્યા હોય તો તમને ખબર હશે કે કૌટિલ્ય, ચાણક્ય જે છે, ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર પણ ગણરાજ્ય શબ્દ જે છે, ગણરાજ્ય શબ્દનો ઉલ્લેખ થયેલો છે. અને ઇતિહાસમાં તમે ભણો છો કે ભારતની અંદર જે છે એ લગભગ 16 જેટલા મોટા ગણરાજ્યો હતા. તો આ જે 16 જેટલા મોટા ગણરાજ્યો હતા ત્યાં પણ આપણને આ ગણરાજ્ય શબ્દનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તો ગણરાજ્યનો મતલબ એવો થાય છે કે આપણી શાસન વ્યવસ્થા એ વંશ પરંપરાગત ન હોવાના બદલે આપણી જે શાસન વ્યવસ્થા છે એ જનતા દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ચાલતી હશે તો ડેફિનેટલી ભારત એક ગણરાજ્ય છે. પણ શું 26 જાન્યુઆરી 1949 પહેલા ભારત એ એક ગણરાજ્ય હતું? નહીં. કારણ કે ત્યાં સુધી ત્યાં બ્રિટિશરોનું શાસન હતું અને આપણી શાસન વ્યવસ્થા જે છે બ્રિટનના પ્રિન્સ દ્વારા, બ્રિટનના રાજા દ્વારા ચાલતી હતી કે જે વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા હતી. તો સંવિધાન લાગુ થયું એ પહેલા ભારત એક ગણરાજ્ય નહોતું. આવી જ રીતે હાલની તકે આપણે બ્રિટનની વાત કરીએ તો શું હાલની તકે આપણે બ્રિટન દેશને એક ગણરાજ્ય પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ? નહીં. કારણ કે બ્રિટનના મુખ્ય, બ્રિટનના રાજા, બ્રિટનના પ્રશાસક જે છે એ વંશ પરંપરાગત છે, ત્યાં હેરિટેરિટરી રૂલ્સ છે, એટલા માટે એને આપણે ગણરાજ્ય ન કહી શકીએ. એવી જ રીતે જાપાનને ગણરાજ્ય કહી શકાય? ન કહી શકાય, કારણ કે જાપાનની શાસન વ્યવસ્થા પણ વંશ પરંપરાગત છે, આથી જાપાનને ગણરાજ્ય ન કહી શકાય. પણ ચાઇનાને ગણરાજ્ય કહી શકાય? હા, ચાઇનાને આપણે એક રિપબ્લિકન કન્ટ્રી કહી શકીએ, કારણ કે ચાઇનાની શાસન વ્યવસ્થા જે છે એમના પ્રમુખ જે છે વંશ પરંપરાગત નથી, એ જનતા દ્વારા પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ચૂંટાયેલા છે. તો મિત્રો, આઝાદી બાદ ભારત દેશના જે બે ભાગ પડ્યા, એક સ્વતંત્ર ભારત અને એક સ્વતંત્ર પાકિસ્તાન, એમાંથી ભારત તો 1949 પછી જ ગણરાજ્ય બની ગયું હતું, પણ પાકિસ્તાન તરત જ ગણરાજ્ય નથી બનતું. પાકિસ્તાન 1956 સુધી એટલે કે 1956 સુધી એક બ્રિટિશ કોલોનિયલ શાસન ધરાવતું જ રાજ્ય રહે છે. કોમિનિયન નહીં, અહીંયા શબ્દ આવશે કોલોનિયન, બરાબર છે? તો કોલોનિયલ રૂલ્સના અંતર્ગત જ શાસન કરતું પાકિસ્તાન એક રાજ્ય રહી જાય છે 1956 સુધી. 1956 બાદ જે છે એ પાકિસ્તાન સંપૂર્ણ રીતે એક રિપબ્લિકન કન્ટ્રી એટલે કે સંપૂર્ણ રીતે એક ગણરાજ્ય પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતો દેશ બને છે. ચલો, તો સૌથી પહેલા આપણને સંવિધાનના આમુખની અંદર એવું કીધું કે અમે ભારતના લોકો ભારતને અલગ અલગ 4 પ્રકારની લાક્ષણિકતા ધરાવતો દેશ બનાવીશું. આગળ આપણને અલગ અલગ 3 પ્રકારના ન્યાયની વાત કરી છે. એ જ સંવિધાનના આમુખમાં આગળ બીજી લાઈન અથવા તો બીજું સ્ટેટમેન્ટ કહે છે કે ભારતમાં દરેક લોકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવામાં આવશે. મિત્રો, અલગ અલગ કેટલા પ્રકારના ન્યાયની વાત કરી છે? તો કે ભાઈ ઇકોનોમિક જસ્ટિસની વાત કરી છે અહીંયા, એવી જ રીતે આપણને સોશિયલ જસ્ટિસની વાત કરી છે અને એવી જ રીતે અહીંયા આપણને પોલિટિકલ જસ્ટિસની વાત કરી છે. તો આ દરેકે દરેક ન્યાયને આપણે ફરી પાછો ડિટેલમાં સમજીએ. સૌથી પહેલો છે સામાજિક ન્યાય. હવે મિત્રો, શું તમે ભારતના નાગરિક છો? સાહેબ, કેવો પ્રશ્ન પૂછો છો? સ્વાભાવિક છે ને કે ભાઈ અમે ભારતના નાગરિક છીએ. તો શું તમને ભારતના નાગરિક તરીકે સોશિયલ જસ્ટિસ મળે છે? સામાજિક ન્યાય મળે છે? તો કદાચ ઘણા બધા વ્યક્તિઓ એવો જવાબ આપશે કે ના સાહેબ, અમને સામાજિક ન્યાય નથી મળતો. આવું શા માટે કહી રહ્યા છો તમે?
કારણ કે કદાચ તમને જે સામાજિક ન્યાયની ડેફિનેશન તમારા મગજમાં છે અથવા તો તમારી પાસે સામાજિક ન્યાયની જે સમજ છે એ અધૂરી છે અથવા તો ખોટી છે. મિત્રો, આપણે ડેફિનેટલી એક સમાજવાદી પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં રહીએ છીએ, તો ભારતમાં દરેકે દરેક નાગરિકોને સામાજિક ન્યાય મળે છે, સોશિયલ જસ્ટિસ મળે છે. કારણ કે સામાજિક ન્યાયનો મતલબ એ થાય છે કે જે દેશની અંદર, જે સમાજની અંદર કે જે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ આધારે ભેદભાવ કરવામાં ન આવતો હોય અને બધાને જ્યારે એક સમાન માનવામાં આવતા હોય ત્યારે એ દેશ, એ સમાજ અથવા તો એ સોસાયટીમાં રહેતા લોકો જે છે એને આપણે સામાજિક ન્યાય મળ્યો એવું કહી શકીએ. તો ડેફિનેટલી ભારતની અંદર ઉલટાના આપણે ત્યાં જે શોષિતો, પીડિતો અને ગરીબો છે એનું આપણે ઉત્થાન કરવાનો, એને આપણે ઉપર લાવવાનો, એના જીવન ધોરણમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ભારતમાં રહેતા દરેક લોકોને સામાજિક ન્યાય મળે છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે બીજો ન્યાય છે મિત્રો આર્થિક ન્યાય. સાહેબ, આમાં તો પૂછતા જ નહીં, આર્થિક ન્યાય મળતો જ નથી. જો ફરી પાછું તમને એવું એટલા માટે લાગ્યું આર્થિક ન્યાય નથી મળતો એવું, કારણ કે ફરી પાછી તમારા મગજમાં જે આર્થિક ન્યાયની ડેફિનેશન છે કંઈક અલગ છે અથવા તો ખોટી છે અથવા તો અધૂરી છે. તો મિત્રો, આપણને ઇકોનોમિક જસ્ટિસ મળ્યો, આર્થિક ન્યાય મળ્યો એવું આપણે ત્યારે કહી શકીએ કે જ્યારે ભારતની અંદર દરેકે દરેક વ્યક્તિઓની આવકને એક સમાન કરવાનો સરકાર પ્રયત્ન કરતી હોય ત્યારે. તો શું ભારતમાં ભારત સરકાર દ્વારા દરેક વ્યક્તિઓની આવકને એક સમાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે? યસ, ડેફિનેટલી. જો ભારતની અંદર એક વર્ગ એવો છે કે જે અમીર વર્ગ છે, તો સરકાર શું કરશે? આ અમીર વર્ગ ઉપર ટેક્સ નાખશે અને ટેક્સ સ્વરૂપે જે છે એ નાણું કલેક્ટ કરશે અને આ જે પૈસા છે એને ગરીબોને વિતરિત કરવામાં આવશે, ગરીબો માટે વાપરવામાં આવશે. સાહેબ, શું વાત કરો, હું તો બીપીએલ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, હું તો ગરીબ છું. કોઈ દિવસ મારા ખાતામાં તો સવારે ઉઠીને એવો મેસેજ ન આવ્યો કે 15 lakhs ક્રેડિટેડ, અને તમે કહો છો કે સરકાર અમીરો પાસેથી પૈસા લઈને ગરીબોને આપશે. એટલે ભાઈ, અહીંયા રોકડા રૂપિયા વિતરિત કરવાની વાત નથી. સરકાર ગરીબોના ઉત્થાન માટે, શોષિતોના ઉત્થાન માટે, પીડિતોના ઉત્થાન માટે અલગ અલગ સામાજિક અને આર્થિક કલ્યાણકારી યોજનાઓ ચલાવશે કે જેના મારફતે ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરશે, એના પોષણ સ્તરમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે, એમના શિક્ષણમાં વધારો કરવાનો પ્રયત્ન કરશે, એમને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા ભારતમાં દરેક લોકોને કયો ન્યાય સરકારે આપ્યો એવું કહી શકીએ આપણે? આર્થિક ન્યાય આપ્યો એવું આપણે કહી શકીએ. આવો જ મિત્રો ત્રીજો ન્યાય છે એ છે રાજનૈતિક ન્યાય, કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પોલિટિકલ જસ્ટિસ. હવે કોઈ પણ દેશ કે કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ સોસાયટીની અંદર રહેતા લોકોને રાજનૈતિક ન્યાય મળ્યો એવું આપણે ક્યારે કહી શકીએ? કે જો એ દેશમાં રહેતા લોકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ દેશની રાજનીતિમાં, એ દેશના પોલિટિક્સમાં પાર્ટિસિપેટ કરવાનો અધિકાર હોય. મતલબ કે ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર હોય અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ દેશના નાગરિક તરીકે ચૂંટણીની અંદર મત આપવાનો અધિકાર હોય, તો એ દેશમાં રહેતા દરેક લોકોને રાજનૈતિક ન્યાય મળ્યો એટલે કે પોલિટિકલ જસ્ટિસ મળ્યો એવું આપણે કહી શકીએ. તો જો ભારતની અંદર એ દરેક વ્યક્તિ કે જેણે 25 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી લીધી છે એને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડવાનો અધિકાર છે. જેણે 30 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી લીધી છે એને રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીઓ લડવાનો અધિકાર છે. એ વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી લીધી છે, જેણે મતદાતા સૂચિની અંદર પોતાનું નામ નોંધાવી લીધું છે, એને મત આપવાનો અધિકાર છે, તો આપણે કહી શકીએ કે ભારતની અંદર આપણે દરેક વ્યક્તિઓને પોલિટિકલ જસ્ટિસ આપીએ છીએ એટલે કે રાજનૈતિક ન્યાય આપીએ છીએ. હવે મિત્રો, ડોક્ટર બી આર આંબેડકરે એક બહુ સરસ વાક્ય કહ્યું છે જેનો અહીંયા ખૂબ જ ડીપમાં મિનિંગ છે અને સમજવા જેવું છે. ડોક્ટર આંબેડકર એવું કહે છે કે સામાજિક અને આર્થિક ન્યાય વગર જે રાજનૈતિક ન્યાય છે એ આધાર વગરનો છે. એટલે કે અ પોલિટિકલ જસ્ટિસ વિધાઉટ સોશિયલ એન્ડ ઇકોનોમિકલ જસ્ટિસ ઇઝ લાઇક અ વિધાઉટ બેઝ. મતલબ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને સામાજિક અને આર્થિક ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી એને રાજનૈતિક ન્યાય મળશે જ નહીં. આવું આંબેડકર આજથી 75 વર્ષ પહેલા કહી ગયા અને એ વાત બિલકુલ આજના સમયમાં યથાર્થ સાબિત થતી જણાય છે. શા માટે? જો રાજનૈતિક ન્યાય એટલે શું? તમને ચૂંટણી લડવાનો, ચૂંટણીમાં ઊભા રહેવાનો અને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોવો, જે સંપૂર્ણ રીતે આજે આપણને સામાજિક અને આર્થિક ન્યાય વગર મળી રહે છે એવું ન કહી શકીએ.
કારણ કે મત આપવાનો અધિકાર તો કદાચ તમને મળી જશે, એના માટે કોઈ પૈસાની, માન મર્યાદાની કે મોભાની જરૂરિયાત નહીં પડે. પણ જો તમારે ચૂંટણી લડવી છે, જો તમારે ચૂંટણીમાં ઊભા રહેવું છે, તો તમને સામાજિક ન્યાય મળ્યો હશે, જો સમાજમાં તમારું સારું એવું સ્ટેટસ હશે, જો સમાજમાં તમારું સારું એવું નામ હશે, જો તમને આર્થિક ન્યાય મળ્યો હશે, જો તમે પૈસે ટકે સુખી હશો, જો તમે ચૂંટણી માટે ખર્ચ કરી શકતા હશો, તો જ ચૂંટણી લડી શકો એવી પરિસ્થિતિ છે, તો જ તમે ચૂંટણીમાં ઊભા રહી શકો એવી હાલની તકે પરિસ્થિતિ છે. એટલે ડોક્ટર B.R. આંબેડકર સાહેબ બિલકુલ સાચું કહેતા હતા કે સામાજિક અને આર્થિક ન્યાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રાજનૈતિક ન્યાયની કલ્પના કરવી એ પણ એક અશક્ય વસ્તુ છે. તો ડોક્ટર B.R. આંબેડકર સાહેબનું આ જે વાક્ય છે ખાસ ધ્યાનમાં રાખજો, યાદ રાખજો મિત્રો. આ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયના આદર્શો કે જે આપણને ભારતના સંવિધાનના આમુખમાં આપ્યા છે, આ ત્રણ પ્રકારના આદર્શો જે છે એનો વિચાર આપણે રશિયન ક્રાંતિમાંથી લીધો છે. ક્યાંથી લીધો છે મિત્રો? ફ્રોમ ધ રિવોલ્યુશન ઓફ રશિયા. આ વિચાર આપણે રશિયન ક્રાંતિમાંથી લીધેલો છે. તો આટલી બાબતો જે છે તમારે ખાસ આ ન્યાયવાળા ચેપ્ટરમાંથી યાદ રાખવાની છે. આગળ સંવિધાનના આમુખમાં આપણને અલગ અલગ 5 પ્રકારની સ્વતંત્રતાઓની વાત કરી છે. કઈ 5 સ્વતંત્રતાઓની વાત કરી છે? તો કે ભારતની અંદર દરેક વ્યક્તિને વિચારની સ્વતંત્રતા હશે, અભિવ્યક્તિની સ્વતંત્રતા હશે, વિશ્વાસની સ્વતંત્રતા હશે, ધર્મની સ્વતંત્રતા હશે અને ઉપાસનાની સ્વતંત્રતા હશે. એમાંથી સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશેની, એટલે કે ફ્રીડમ ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન. જોજો, ઘણી બધી વખત મેં એવું સાંભળેલું છે, એવું વાંચેલું છે અને લોકો પણ એવું કહેતા હોય છે કે ભાઈ ભારતનું સંવિધાન કટ કોપી પેસ્ટ છે. મિત્રો, આ વાત સાચી નથી. કારણ કે આપણે આપણું સંવિધાન બનાવવા માટે આપણે આપણા સંવિધાનમાં ફક્ત ને ફક્ત અન્ય દેશોમાંથી કે અન્ય દેશના સંવિધાનમાંથી માત્ર વિચારો જ લીધેલા છે. બાકીની બધી જ બાબતોને આપણે આપણી જરૂરિયાત મુજબ બનાવી છે, આપણે આપણી જરૂરિયાત મુજબ એ વાતોને આપણે ઢાળી છે. તો જો અહીંયા સાબિત પણ થશે કે આપણે આપણું જે સંવિધાન છે એને કટ કોપી પેસ્ટ નથી કર્યું. જેમ કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો સંવિધાન નિર્માતાઓએ ભારતના નાગરિકોને આ બંને સ્વતંત્રતાઓ એક સાથે આપી છે અને આ બંને સ્વતંત્રતા એક સિક્કાની બે બાજુઓ છે. શું વિશ્વનું કોઈ એવું સંવિધાન છે કે જ્યાં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એક સાથે આપી હોય? ભારતે આપી છે. અને મિત્રો, આ બંને સ્વતંત્રતા એક સાથે આપી હોય તો જ એનો કંઈક મિનિંગ બને, તો જ એનો કંઈક મતલબ બને. કદાચ સ્વતંત્રતા બંને આપી હશે પણ બંને સ્વતંત્રતાનો એક સાથે ઉલ્લેખ થયો હોય એવું એકમાત્ર ભારતનું સંવિધાન હોઈ શકે. જસ્ટ ઇમેજિન, કલ્પના કરો. જો કલ્પના કરો છો એમાં પણ તમે વિચારની સ્વતંત્રતાનો ઉપયોગ કરી લીધો. તમને વિચારની સ્વતંત્રતા આપી છે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી આપી, તો શું એ વિચારની સ્વતંત્રતાનો કોઈ મતલબ રહેશે? નથી. એનો કંઈ જ મતલબ નથી. તમે વિચારી શકો, કંઈક નવો આઈડિયા આવી શકે, તમને કંઈક થોટ પ્રોસેસ આવી શકે, પણ એને લખી નથી શકતા, બોલી નથી શકતા, ફિલ્મ સ્વરૂપે રજૂ નથી કરી શકતા, નાટક સ્વરૂપે રજૂ નથી કરી શકતા, તો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો કોઈ મતલબ બનતો નથી. આથી અહીંયા કહ્યું છે કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એવી જ રીતે જે વિશ્વાસની સ્વતંત્રતા છે એને આપણે સાઈડ પર રાખીએ. અહીંયા છે ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. મિત્રો, જે રીતે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એક સિક્કાની બે બાજુઓ છે, એવી જ રીતે જે ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા છે એ પણ એક સિક્કાની બે બાજુઓ છે. હવે આપણે અગાઉ જ કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, ભારત એક બિન સાંપ્રદાયિક શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. પણ આ ધર્મ નિરપેક્ષતા જે વાત કરવામાં આવી છે, જે ધર્મ નિરપેક્ષ દેશની વાત કરી છે, ત્યાં દરેક ધર્મનું પાલન કરવાની છૂટ તો છે જ, પણ એ ધર્મની અંદર પણ ભારતે એવું ફિક્સ નથી કર્યું કે ભાઈ ચલો કોઈ હિન્દુ ધર્મનું પાલન કરતો વ્યક્તિ છે તો એને પર્ટિક્યુલરલી આ જ દેવી દેવતાઓની પૂજા કરવાની, પર્ટિક્યુલરલી આ જ દેવી દેવતાઓની ઉપાસના કરવાની, એમણે આ જ સંપ્રદાયને ફોલો કરવાનો નહીં. હિન્દુ ધર્મના છો, હિન્દુ ધર્મની અંદર કોઈ પણ સંપ્રદાયને ફોલો કરો, કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો. મુસ્લિમ ધર્મના છો, મુસ્લિમ ધર્મની અંદર કોઈ પણ દેવી દેવતાઓને ફોલો કરી શકો, કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરી શકો. તો ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ દેશ તો છે જ, ધર્મનિરપેક્ષતાની સાથે સાથે આપણે ત્યાં પંથ નિરપેક્ષતા પણ છે. અને આવી જ રીતે આપણને એક પાંચમી સ્વતંત્રતા, પાંચમી ફ્રીડમ આપી છે, એ છે ફ્રીડમ ઓફ ફેથ, વિશ્વાસની સ્વતંત્રતા. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નવયુવાન, કોઈ પણ વિદ્યાર્થી પોતાના જીવનમાં અન્ય કોઈ પણ મહાન વ્યક્તિને
એ પોતે ગુરુ માની શકે, કોઈ પણ મહાન વ્યક્તિને પોતાનો આઈડિયલ પર્સન માની શકે. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, B.R. આંબેડકર, કોઈ ક્રિકેટર, કોઈ એક્ટર, કોઈ એક્ટ્રેસ, એના ઉપર તમે વિશ્વાસ મૂકી એના જીવન મુજબ, એમના નીતિ નિયમો મુજબ તમે તમારું પોતાનું જીવન જીવી શકો છો. એને કહેવાય છે મિત્રો ફ્રીડમ ઓફ ફેથ. તો આ રીતે આપણને ભારતના સંવિધાનની અંદર જે છે અલગ અલગ 5 પ્રકારની સ્વતંત્રતાઓ આપેલી છે. યાદ રાખજો મિત્રો, આપણે ત્યાં જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એટલે કે એને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ ભાઈચારો. જે આ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની જે વિચારધારા છે એ વિચારો આપણે ક્યાંથી લીધા છે? ફ્રાન્સમાંથી. તો જો સાર્વભૌમિકતાનો વિચાર આપણે ક્યાંથી લીધો? આયર્લેન્ડમાંથી. બરાબર છે. એવી જ રીતે આગળ આપણે જોયું કે જે ન્યાયના આદર્શો છે એનો વિચાર આપણે ક્યાંથી લીધો? રશિયામાંથી. અને જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એટલે કે જે ભાઈચારાની ભાવનાઓના વિચારો છે એ આપણે ક્યાંથી લીધા છે? ફ્રાન્સમાંથી. તો આપણે અલગ અલગ વિચારો જે છે આપણા દેશના સંવિધાનમાંથી ક્યાંથી લીધેલા છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ભારતના સંવિધાનના આમુખની શરૂઆત આપણે ક્યાંથી કરી? તો કે ભાઈ પહેલું જ વાક્ય, અમે ભારતના લોકો, આ વાક્યથી શરૂઆત કરી હતી. હવે જેમ જેમ આગળ વધીએ છીએ એમ આપણે ભારતના લોકો બધા સાથે મળીને એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ, એવો દ્રઢ સંકલ્પ કરીએ છીએ કે આપણે બધા જ લોકો, આપણે બધા જ ભારતીય નાગરિકો એકબીજા સાથે હળી મળીને રહીશું અને દરેક વ્યક્તિને દરજ્જો અને તકની એક સમાન તક પ્રાપ્ત થાય. અહીંયા એક સમાનતા નહીં પરંતુ એક સમાન તક પ્રાપ્ત થાય, અથવા તો એક સમાનતા પ્રાપ્ત થાય એવું કહીશું તો પણ ચાલશે. એવો પ્રયત્ન કરવામાં આવશે. મતલબ એવું નહીં કે હું આગળ વધી જાઉં, હું અમીર બની જાઉં, બીજો કોઈ ગરીબ રહી જાય. નહીં નહીં નહીં, બધા સાથે મળીને આગળ વધીએ, બધા સાથે મળીને વિકાસ કરીએ. હું એકલો જ બધું કમાઈ લઉં એવી ભાવનાને, બધા જ લોકોનો વિકાસ થાય, બધા લોકો પૈસા કમાય, બધા લોકો જીવનમાં આગળ વધે, બધા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એવી રીતે સાથે હળી મળીને રહીશું, ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરીશું, દેશની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરીશું, દેશને તૂટવા નહીં દઈએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આવા બધા ધર્મ અને નાત જાતના વાળાઓ ભૂલી જઈશું. આપણે બધા જ ધર્મ, બધી જ જાતિ, બધી જ જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળી મળીને રહીશું. આપણે બધા ભારતીય છીએ એવી જ રીતે રહીશું. આવો દ્રઢ સંકલ્પ આપણે જ્યારે ભારતનું સંવિધાન લાગુ કર્યું ત્યારે ભારતના નાગરિક તરીકે ભારતના સંવિધાનમાં આપણે કર્યો હતો. હા મિત્રો, જે અહીંયા ભાઈચારાની ભાવના આપણને આપી છે તે ભાઈચારો બાહ્ય પણ હોઈ શકે અને તે ભાઈચારો આંતરિક પણ હોઈ શકે. હવે બાહ્ય ભાઈચારાની ભાવના એટલે શું? તો કે ભાઈ અહીંયા આપણે ફક્ત ભારતમાં જ હળી મળીને રહીશું એવું નહીં. ભારત દેશ વિશ્વના અન્ય દેશો સાથે પણ હળી મળીને રહેશે. એમનો વિશ્વના અન્ય દેશો સાથે પણ સારો સંબંધ હશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ચાઇના, જાપાન, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશ હોય, ભારત દરેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવશે. અને ભારતની અંદર પણ અલગ અલગ રાજ્ય, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કોઈ પણ રાજ્ય હોય, દરેકે દરેક રાજ્યના લોકો જે છે એ એકબીજા સાથે હળી મળીને રહીશું. આપણે બધા એક છીએ, આપણે બધા ભારતના નાગરિક છીએ એવી ભાવનાથી જે છે આપણે ભારતની અંદર રહીશું અને ભારતને વિકાસની પ્રક્રિયાના માર્ગે આપણે એને આગળ વધારીશું. હવે મિત્રો, સંવિધાનના આમુખ વિશેની વાત તો આપણે અહીંયા કરી લીધી, પણ અહીંયા એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે શું ભારતના સંવિધાનનું આમુખ જે છે એ ભારતના સંવિધાનનો ભાગ ગણાશે કે નહીં? તો મિત્રો, આવો પ્રશ્ન જે છે એ ઘણી બધી વખત ઉદ્ભવ્યો છે અને સૌથી પહેલી વખત આવો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો મિત્રો બેરુબાળી કેસની અંદર. તો યાદ રાખજો, આ બેરુબાળી કેસની અંદર અહીંયા જે છે સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો આપે છે બેરુબાળી કેસમાં કે આમુખ જે છે એ ભારતના સંવિધાનનો ભાગ નથી. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કારણ કે ઘણી બધી વખત તમને આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો છે. તો બેરુબાળી કેસમાં અહીંયા સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખ સંવિધાનનો ભાગ નથી. વાઇલ કેશવાનંદ ભારતી કેસ અને LIC ઇન્ડિયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે આમુખ એ સંવિધાનનો ભાગ છે. તો પ્રશ્ન આપણને એવો પૂછાય કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ સંવિધાનનો ભાગ નથી? તો આપણો જવાબ આવશે બેરુબાળી કેસ. પ્રશ્ન એવો પૂછાય કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ સંવિધાનનો એક અભિન્ન ભાગ છે? તો બંને કેસ. કયા બે કેસ? કેશવાનંદ ભારતી કેસ અને LIC ઇન્ડિયા કેસ. આ બંને કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ એ સંવિધાનનો ભાગ છે. એન્ડ ઇટ્સ ઓબ્વિયસ, સ્વાભાવિક છે મિત્રો કે આમુખ સંવિધાન સાથે જોડાયેલું છે, સંવિધાનનો અભિન્ન ભાગ છે ને સંવિધાનનો ભાગ ગણવો જ પડે.
કારણ કે એ તો સંવિધાનના મિરર તરીકે કાર્ય કરે છે, એ તો સંવિધાન માટે અરીસા તરીકે કાર્ય કરે છે. આખા સંવિધાનમાં નખશીખ જે કંઈ બી શબ્દસહ લખીને આપ્યું છે એનો ટૂંકમાં સાર ક્યાં મળે છે? એનો ટૂંકમાં સાર આમુખમાં મળે છે. તો આમુખ તો એક ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ છે, બરાબર છે. હવે મિત્રો, આમુખ જે છે એને શું આપણે કાનૂન બનાવવાના સત્તાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકીએ? એને વિધાયિકાની સત્તાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય? તો ઉપયોગમાં લઈ પણ શકાય, અને એવું જરૂરી પણ નથી કે આમુખ એ વિધાયિકાની સત્તાનો સ્ત્રોત છે. મતલબ કે એને વિધાયિકા એટલે કે સંસદ જે છે એ આમુખને સત્તાના સ્ત્રોત તરીકે ન માની શકે, પણ એમને એમાંથી સત્તાનો સ્ત્રોત મેળવતા રોકી પણ નથી શકતું. મતલબ કે અમુક બાબતોમાં એ સત્તાના સ્ત્રોત તરીકે એમાંથી સત્તા મેળવી શકે, અને અમુક બાબતોમાં એમને સત્તાના સ્ત્રોત તરીકે ત્યાંથી સત્તા પ્રાપ્ત થતી નથી. આમુખ જે છે એને આપણે સત્તાના સ્ત્રોત તરીકે ન્યાયાલયમાં ચેલેન્જ ન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આમુખમાં એવું કહ્યું છે કે ભાઈ ભારતમાં આપણે દરેક વ્યક્તિઓને સામાજિક ન્યાય આપવાનો, સોશિયલ જસ્ટિસ આપવાનો પ્રયત્ન કરીશું. તો કોઈ વ્યક્તિ એ આધારે સુપ્રીમ કોર્ટમાં કે કોઈ કોર્ટમાં ન જઈ શકે કે ભાઈ સંવિધાનમાં તો કહેવામાં આવ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિઓને સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય આપવામાં આવશે અને મને સામાજિક ન્યાય મળી રહ્યો નથી. તો આ આધારે જે છે આપણે આમુખને ન્યાયાલયમાં પડકારી શકતા નથી. હા મિત્રો, ભારતના સંવિધાનના આમુખ વિશે આપણે અત્યાર સુધી આ જે કંઈ બી અલગ અલગ શબ્દો ભણ્યા છે એમાં 3 શબ્દો એવા છે કે જે મૂળ સંવિધાનમાં આપેલા નહોતા. જોજો, આ વાત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કારણ કે આ પ્રશ્ન જે છે તમને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. તો એવા કયા કયા 3 શબ્દો છે કે જેને આપણે પાછળથી બંધારણીય સુધારા દ્વારા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ દ્વારા જે છે એને આપણે ભારતના સંવિધાનમાં સામેલ કર્યા છે? તો યાદ રાખજો મિત્રો, બાય 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. અત્યાર સુધી આપણે ભારતના સંવિધાનના આમુખમાં એક જ વખત સુધારો કર્યો છે, અને એ છે મિત્રો 42મો બંધારણીય સુધારો. અને 42મા બંધારણીય સુધારા દ્વારા આપણે 3 શબ્દો, કયા કયા 3 શબ્દો? સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા. આ 3 શબ્દો જે છે એને આપણે 42મા બંધારણીય સુધારા દ્વારા ભારતના સંવિધાનમાં સામેલ કર્યા છે, જે મૂળ સંવિધાનની અંદર આ 3 શબ્દો આપણને આપેલા નહોતા. તો આ પ્રશ્ન પણ તમને ઘણીવાર પૂછાય છે કે કયા બંધારણીય સુધારા મારફતે આપણે સંવિધાનમાં સુધારો કર્યો છે, અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાય કે કયા 3 શબ્દો છે કે જેને બંધારણીય સુધારા દ્વારા જે છે એ ભારતના સંવિધાનની અંદર આપણે સામેલ કર્યા છે. તો સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા, આ 3 શબ્દો છે કે જેને આપણે બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં સામેલ કર્યા છે. હા મિત્રો, ભારતના સંવિધાનના આમુખ વિશેના જે તથ્યો છે એ આમુખ વિશેના તથ્યો જાણવા પણ જરૂરી છે, કારણ કે આવું પણ તમને જો ક્લાસ 1-2માં પણ પૂછી શકાય ને ક્લાસ 3માં પૂછી શકાય. તમે કોઈ પણ તૈયારી કરતા હો બંનેની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. જેમ કે આ પ્રશ્ન બંનેની અંદર જે છે આપણને પૂછાયેલો છે કે ભારતના સંવિધાનનું આમુખ જે છે એ આમુખનું જે મુખપૃષ્ઠ છે એ મુખપૃષ્ઠના ડિઝાઇનર અને ચિત્રકાર કોણ છે? હા મિત્રો, મુખપૃષ્ઠ એટલે જો હું તમને અહીંયા બતાવું છું, આપણી જે પહેલી સ્લાઇડ હતી એ પહેલી સ્લાઇડની અંદર જ મેં જે છે તમને ભારતના સંવિધાનના આમુખની ઓરિજિનલ કોપી બતાવી છે. જો આ રે તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો કે આ જે કોપી છે એ ભારતના સંવિધાનની ઓરિજિનલ કોપી છે, કે જે હાલની તકે પણ દિલ્હીની અંદર જે સેન્ટ્રલ પાર્લામેન્ટ લાઇબ્રેરી છે એ સેન્ટ્રલ પાર્લામેન્ટ લાઇબ્રેરીની અંદર એક હિન્દી કોપી અને એક ઇંગ્લિશ કોપીને આપણે હિલિયમ વાયુની અંદર કાચની પેટીમાં પેક કરીને સાચવીને રાખી છે. હિલિયમ વાયુની અંદર એટલા માટે કારણ કે હિલિયમ વાયુ એક નિષ્ક્રિય વાયુ છે, અને આ કાગળ છે. જો મિત્રો, તમારી પાસે આજથી 50 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ જૂનું કંઈક કાગળ ઉપર લખેલું લખાણ હશે ને, તો અત્યારે એને કાઢીને જોજો તમે, કાગળ સડી ગયો હશે, ફાટી ગયો હશે, ફોલ્ડ થઈ ગયો હશે. તો આ તો સંવિધાન છે, કાગળ ઉપર લખાયેલો એક ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજ છે. આ સડી ન જાય, નાશ ન પામે, એને નુકસાન ન થાય એ માટે કાચની પેટીમાં આપણે એને એક હિલિયમ વાયુ, નિષ્ક્રિય વાયુની અંદર જે છે સાચવીને રાખ્યો છે. તો આ જે કંઈ બી ડિઝાઇન તમે જોઈ રહ્યા છો, જો અહીંયા આખલો છે, અહીંયા હાથી છે, અહીંયા સિંહ છે, અહીંયા ઘોડો છે, પછી અહીંયા અલગ અલગ મહેંદીની ભાતો પાડી છે. આ જે ડિઝાઇન કરનાર વ્યક્તિ છે ને મિત્રો, એની સિગ્નેચર પણ અહીંયા આપણને આપેલી છે. જો જે એકદમ નાના અક્ષરે આપી છે એટલે તમને દેખાતું નહીં હોય, પણ મિત્રો એ અલંકરણ કરતા જે છે એટલે કે જે ડિઝાઇનર છે એ છે બેઓઅર રામ મનોહર સિંહા. બેઓઅર રામ મનોહર સિંહા.
તો યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછી શકે કે ભારતના સંવિધાનના આમુખ પર અથવા તો ભારતના સંવિધાનના મુખપૃષ્ઠ ઉપર જે ડિઝાઇન કરનાર વ્યક્તિ છે, જે ડિઝાઇનર છે, જે અલંકરણ કરતા છે, તે વ્યક્તિ કોણ હતા? તો જે બેઓર રામ મનોહર સિંહા છે, એણે ભારતના સંવિધાનના આમુખ ઉપર અથવા તો ભારતના સંવિધાનના મુખપૃષ્ઠ ઉપર ડિઝાઇન કરી છે. તમને પ્રશ્ન એવો પૂછે કે ભારતના સંવિધાનમાં આમુખનો વિચાર ક્યાંથી લીધેલો છે? તો યાદ રાખજો, ભારતના સંવિધાનમાં આમુખનો વિચાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે યુએસએ માંથી લેવામાં આવ્યો છે. પણ જે આમુખની ભાષા છે, એ આમુખની ભાષાનો વિચાર આપણે અમેરિકામાંથી નથી લીધો, આમુખની ભાષાનો વિચાર ઓસ્ટ્રેલિયામાંથી લીધો છે. તો ભારતના સંવિધાનના આમુખનો વિચાર અમેરિકામાંથી અને જે આમુખની ભાષા છે, એ આમુખની ભાષાનો વિચાર આપણે ક્યાંથી લીધો છે? ઓસ્ટ્રેલિયામાંથી લીધો છે. સાહેબ હવે તો આમુખ પતી ગયું છે? નહીં, નથી પત્યું. હજુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો આપણે અહીંયા ભણવાની બાકી છે. અને એ કઈ વસ્તુ છે મિત્રો? સૌથી છેલ્લે એવું લખવામાં આવ્યું છે ભારતના સંવિધાનના આમુખમાં કે અમે આજે તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાનને 1949ના રોજ આ સંવિધાનને ભારતના સંવિધાન તરીકે સ્વીકારીએ છીએ. ભારતના સંવિધાન તરીકે સ્વીકારીએ છીએ. હવે જો મિત્રો શું કહ્યું છે અહીંયા આપણને એવું કહ્યું કે ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ આપણે આ જે સંવિધાન છે એ સંવિધાનને ભારતના સંવિધાન તરીકે એક્સેપ્ટ કર્યું. તો મિત્રો તમને એક્ઝામની અંદર અલગ અલગ બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જો તમને પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ ભારતનું સંવિધાન ક્યારે એક્સેપ્ટ કરવામાં આવ્યું, ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો યાદ રાખજો ભારતનું સંવિધાન આપણે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર્યું હતું. પણ મિત્રો એ જ દિવસે આપણે ભારતનું સંવિધાન લાગુ નથી કર્યું. ભારતનું સંવિધાન લાગુ કરવા માટે એટલે કે એનું ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની જે ડેટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની ડેટ પાછી અલગ છે. કારણ કે ભારતનું સંવિધાન આપણે લાગુ ક્યારે કર્યું હતું, ઇમ્પ્લિમેન્ટ ક્યારે કર્યું હતું? ભારતનું સંવિધાન આપણે 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1950ના રોજ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કર્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગુ થયું હોવાથી એ દિવસથી ભારતની અંદર પ્રજાનું શાસન આવ્યું, પ્રજાનું શાસન અસ્તિત્વમાં આવ્યું, પ્રજાનું શાસન અમલમાં આવ્યું. અને એટલા માટે જ 26 જાન્યુઆરીને આપણે દર વર્ષે રિપબ્લિક ડે તરીકે, રિપબ્લિક ડે એટલે કે ગુજરાતીમાં કહીએ તો પ્રજાની સત્તાનો દિવસ, પ્રજાસત્તાક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. હવે આવું શું કામ? લોજિક સમજો કે 26 નવેમ્બર 1949 સંવિધાન બનીને તૈયાર થઈ ગયું હતું. સંવિધાન સભા ઈચ્છે તો એ જ દિવસે સંવિધાનને લાગુ કરી શકતી હતી, પણ એ જ દિવસે આપણે સંવિધાનને લાગુ ન કર્યું. સંવિધાનને લાગુ કરવા માટેની ડેટ આપણે સિલેક્ટ કરી હતી 26 જાન્યુઆરી 1950. શા માટે? શા માટે આપણે લગભગ 2-3 મહિના સુધી આપણે વેઇટ કર્યો? તો મિત્રો આપણે એક ઐતિહાસિક દિવસ, કયો ઐતિહાસિક દિવસ યાદ કરો? 26 જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ્યનો પ્રસ્તાવ, કોંગ્રેસનું લાહોર અધિવેશન રાવી નદીના કિનારે. આપણે તો 1930ની અંદર પૂર્ણ સ્વરાજ્યના પ્રસ્તાવ દ્વારા જ જાહેરાત કરી દીધી હતી કે ભારત હવે આજથી એક આઝાદ દેશ છે, પણ અંગ્રેજોએ એને એક્સેપ્ટ નહોતું કર્યું. આપણે તો ત્યારથી જ પૂર્ણ સ્વરાજ્યની જાહેરાત કરી દીધી હતી. આથી આ ઐતિહાસિક દિવસને યાદ રાખવા માટે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું સંવિધાન બની ગયું હતું. તેમ છતાંય એને લાગુ કરવા માટે આપણે કઈ તારીખ સિલેક્ટ કરીએ છીએ? એને લાગુ કરવા માટે આપણે 26 જાન્યુઆરી 1950ની તારીખ સિલેક્ટ કરીએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ક્યારેય બી તમને પ્રશ્ન પૂછાય છે તો શું પ્રશ્ન પૂછ્યો છે એના આધારે તમારે જવાબ આપવાનો છે. જો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો આપણો જવાબ આવશે 26 નવેમ્બર 1949. જો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ ભારતનું સંવિધાન ક્યારે લાગુ કરવામાં આવ્યું, તો આપણો જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. તો મિત્રો ભારતના સંવિધાનના આમુખ વિશે જે કંઈ બી મોટા ભાગની માહિતીઓ હતી કે જે આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હતી, એ બધી જ માહિતીને આપણે ઓલ ઓવર અહીંયા કવર કરી લીધી છે. નાવ એટ લાસ્ટ મિત્રો જોજો, આપણા લેક્ચરની અંદર આપણા લેક્ચરની એક ખાસિયત રહેશે, આપણા લેક્ચરની એક લાક્ષણિકતા રહેશે, આપણા કોર્સનું આ સેલિયન્ટ અને એક યુનિક ફીચર રહેશે. સેલિયન્ટ એન્ડ યુનિક ફીચર રહેશે.
આ સેલિયન્ટ એન્ડ યુનિક ફીચર કયું છે કે દરેક લેક્ચરના અંતમાં એટ ધ એન્ડ ઓફ એવરી લેક્ચર આપણે આખા લેક્ચરનું માઇન્ડ મેપ સ્વરૂપે રિવિઝન કરીશું. શેની રીતે? માઇન્ડ મેપ સ્વરૂપે રિવિઝન કરીશું કે જેથી કરીને આખો લેક્ચર તમે જે સમજ્યા છો એનું આપણને ક્વિક રિવિઝન થઈ જાય. તો જો આપણે શું ભણ્યા? આપણે એવું ભણ્યા કે ભારત દેશની ભારતના સંવિધાનના આમુખમાં કેટલા પ્રકારની લાક્ષણિકતાઓ આપી છે. તો કે ભાઈ 4 પ્રકારની લાક્ષણિકતા ભણ્યા. પહેલી લાક્ષણિકતા આપણને કઈ આપી હતી? પહેલી લાક્ષણિકતા આપણને આપી હતી કે ભારત એક સાર્વભૌમિક દેશ છે. બીજું કયું આપણને કે ભારત એક સમાજવાદી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. ત્રીજું કયું આપણને કે ભારત એક ધર્મનિરપેક્ષ શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. અને ચોથું કયું કે ભારત જે છે એ એક પ્રકારની લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા ધરાવતું ગણરાજ્ય છે. ત્યાર પછી ન્યાયની વાત કરીએ મિત્રો તો 3 પ્રકારના ન્યાય જે છે એમની આપણને ભારતના સંવિધાનના આમુખમાં વાત કરવામાં આવી. સામાજિક ન્યાયની વાત કરી છે, એવી જ રીતે આપણને આર્થિક ન્યાયની વાત કરી છે, એવી જ રીતે આપણને રાજનીતિક ન્યાયની પણ વાત કરી છે. જો આવી જ રીતે આપણે સ્વતંત્રતાઓની વાત કરીએ મિત્રો તો અલગ અલગ 5 પ્રકારની સ્વતંત્રતાઓની આપણને વાત કરવામાં આવી હતી કે ભાઈ ભારતની અંદર વિચારની સ્વતંત્રતા છે, ભારતની અંદર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, ભારતની અંદર ધર્મની સ્વતંત્રતા છે, ભારતની અંદર દરેક વ્યક્તિને ઉપાસનાની સ્વતંત્રતા રહેશે, ભારતની અંદર દરેક વ્યક્તિને વિશ્વાસની સ્વતંત્રતાની વાત રહેશે. પછી જો અહીંયા એસેપ્ટ કરવાની વાત હોય તો કે ભાઈ ભારતનું સંવિધાન આપણે એસેપ્ટ ક્યારે કર્યું હતું? તો કે ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું સંવિધાન એસેપ્ટ કર્યું હતું. પણ આપણે એ જ દિવસે એને લાગુ નહોતું કર્યું. એને ઇમ્પ્લિમેન્ટ ક્યારે કર્યું હતું મિત્રો? ભારતના સંવિધાનને આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. અને યાદ રાખજો મિત્રો, જે સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને જે અખંડિતતા શબ્દ છે એ ભારતના સંવિધાનમાં મૂળતઃ આપેલા નહોતા. એને આપણે પાછળથી 42માં બંધારણીય સુધારા દ્વારા એટલે કે બાય 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ભારતના સંવિધાનમાં સામેલ કર્યા હતા. સો ફ્રેન્ડ્સ, વી વેર ડિસ્કસિંગ અબાઉટ ધ પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આપણે ભારતના સંવિધાનના આમુખ વિશેની ચર્ચા કરતા હતા, જેમાં તમને તમારી એક્ઝામમાં જે કઈ બી રીતે પ્રશ્નો પૂછી શકાતા હોય એવી રીતે તમને પ્રશ્ન પૂછે. હવે તમે જો આ રીતે આમુખ કર્યું હોય તો હવે એમાં કંઈ બાકી રહેશે નહીં અને હવે તમને કંઈ તકલીફ પડશે નહીં, એટલો હું તમને વિશ્વાસ અપાવું છું. તો મિત્રો, આ સેશનમાં અહીંયા સુધી. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં આગળના ટોપિક સાથે. થેન્ક યુ.